ભાઈ આવી ગયો છે બેનને તેડીને ને અમારા છે ને નાના બેન ચોથા નંબરના બેન આવ્યા છે 11સ કરવા. કા બેન પૂગી ગયા ને? હા પૂગી ગયા 11સ કરવા. હા 11સ ની વાર છે તા જો અમે બધા ભેગા થઈ ગયા છે અહીંયા. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. સવારના 7:30 વાગ્યા છે ને 7:30 વાગ્યામાં લાઈટ વહી ગઈ છે એટલે બધા ઉઠી ગયા છે જો. અને પાણી વગરના જો મામી હટાણમાં પાણી હારે છે બેડું લઈને. લાઈટ વહી ગઈ ને પાણી વગરના રહ્યા બધા. ખબર નહોતી કે વહેલી બજાર વહેલી લાઈટ વહી ગઈ. અમારા ઈનું બેન ફર્યા વારે છે અને બચ્ચા પલટી વાર અમે છે રિક્ષામાં હચવાણી છે. એ ગાડીમાં ન ચડતા પડી જાઓ. અને મારો ભાઈ વયો ગયો છે ઝીણકી બેન ચોથા નંબરની બેન છે ને એને તેડવા 11સ કરવા તેડવા ગયો છે તો સવારે 6 ની બસમાં જ વયો ગયો છે વહેલો એટલે પાછો વહેલો આવતો રહી હાંજ પડે તો પાછા આવતા રહે એટલે. કા શું ખાશો તું? હે છોકરા જાય હચવાઈ જાય વાંધો ન આવે મજા આવે. રુદુન કા રુદુ રુદુ એ રુદુ મામાને ઘેર મજા આવે છે ને? હે હા હિંચકો તો જો નીકળી ગયો લાગે તૂટી ગયો લાગે. અને મમ્મીને છે ને જવાનું છે ધોરાજી મામાને ખબર કાઢવાનું જવાનું છે એટલે મમ્મી નાસ્તો કરે. મમ્મી નાસ્તો કરી લે ને પછી ધીમે ધીમે બધું કામ કરવા માંડી. મામીને કે બેરું પીવાનું ભરી જાય. એ તો પીવાનું નહીં વાથી ભરે છે. હા આમ ક્યાંક હારે છે કહ્યું ને પાણી જો વાસણે ઢગલો કરી દીધો છે. મમ્મીએ નાસ્તો કરી લીધો ઘરનું કામ બધું ઉપાડી લઈ પછી પાછો આપણે બ્લોગ કન્ટિન્યુ ચાલુ કરી દઈએ. તો અટાણે છે ને 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી તો ધોરાજી વહી ગયા છે અને મોટી બેનને જરાક અટાણે પાછી મજા નહોતી ને એને લઈ ગયા છે અને મામી ગયા છે એક અને નાના બાપુ દવાખાને લઈ ગયા છે ગાડીમાં બેહાડીને. ઉલટીને બંધ જ નથી થતી એટલે પાછા અટાણે દવાખાને લઈ ગયા છે. અને હું છે ને રસોઈ બનાવું છું. રસોઈમાં ખાલી છે ને દાળ ને ભાત જ બનાવવાના છે તો છે ને ભાત મૂકી દીધા છે ને દાળે જો બાફા મૂકી દીધી છે અને ઝીણકી છોકરીને મૂકીને ગઈ છે એટલે એને રાખતા રાખતા કામ કરી. હું શું ને એક મારી મામી છે જો એ છોકરાને રાખે છે હું રસોઈ બનાવું છું એટલે એ આવે ને ત્યાં રમે છે ને ત્યાં રસોઈ બની જાય નકર પછી છે ને રહેતી નથી એની મમ્મી વગર. અને આમાં રુદુન જો ખાવાનું કામ હાલે છે. ગાંઠિયા ખાય ને ઘડીક બિસ્કીટ ખાય. સવારમાં નાસ્તો ન કરે રુદુ. અને આજ છે ને લાઇટનો એક કાપ છે એટલે ગરમી એટલી થાય છે. લાઇટનો કાપ છે શુક્રવાર છે ને એટલે અહીંયા કંઈક લાઇટનો કાપ હોય તો એવું બધું છે. અમારા ઋતુબેન જો કેરી ખાય છે. એની હાલત તો જો માથું બધું કેરી વાળું કરે. આમ જો આમ કેરી ખાવાની હોય આમ તો જો મને ભરી મૂકી એમ હોય ખાવાની તો ઈ કરે ત્યાં જો તો આખી ભરે જાય ને મમ્મીએ નવરાવી છે પાછી ભરાઈ દીધી ગાંડું. ના ઓલો તો જો ઓની હાલત તો જો ગરમીની હવા લાઈટ વહી ગઈ છે ને પાણી નથી નવરાવા છે પણ કેમ નવરાવા પાણી વગરના કરું તું આમ જો પેટમાં બધે ફેરવે. હા ખાવા માંડ હા કેરીથી નાઈ લીધું છે ઋત્વીએ. ઓટાણે છે ને 6 જેવો ટાઈમ થઈ ગયો છે ને આજે જો ઉટાણું થયું ફોન ઉપડી ગયો છે અને રુદુન પપ્પાનો આખરી ફોન આવ્યો હતો ને વિડીયો કોલ આવ્યો. પેલા સાદો ફોન કર્યો એ કે અહીંયા તો વરસાદ ચાલુ છે ને કડા પડે છે તો અમે તો માયનાની કોટમાં અમને એમ કે ખોટે ખોટે કહેતા છે તો એ કે વિડીયો કોલ કર બતાવું તો વિડીયો કોલ કર્યો ને તો અવડા કડા પડતા હતા. અને મને છે ને બહુ શોખ અને મેં તો કોઈ દી જોયા જ નથી કડા પડે ને એવું. તો વળી આજે અહીંયા કડા પડ્યા તો હું અહીંયા છું એવું છે ને. અહીં તો તડકો છે અહીં કાંઈ છે નહીં. આ બાજુ છે ને અંધાર જેવું જો આ બાજુથી હાયલું આવે છે વરસાદ આવે કે ન આવે. કિનારે છે લીલો છમ જેવો થઈ ગયો છે અને આ છે ને આને ટાર્કીટ કહેવાય. ટાર્કીટ કહેવાતું આ પટ છે ને એ. હું નાની હતી ને તે મારા મામાને ઘેર અહીંયા જ રહેતી તો આ બાવળ છે ને એના પાછલા ભાગમાં છે ને ત્યાં એક એવું છે પોલીસવાળા છે ને ફાયરિંગ કરવા આવતા શીખવા આવતા ટ્રેનિંગ દેવા આવતા. એ ઓલી ગોલી હોય ને એ ત્રાંબાની પિત્તળની હોય ને એવી ગોલી અમે વીણવા બહુ જતા. પણ માસીનો છોકરો વેકેશન કરાવતો ને મારા માસીનો છોકરો છોકરીઓ બધા બહુ જતા. નાના હતા ને હું તો અહીંયા જ રહેતી જો. મારી નાની માનું ઘર છે ને મારા મામાનું ઘર જો આ પતરાવાળું છે ને એ મારા મામાનું ઘર છે. અને હું છે ને દોડીને મેડીમાંથી પગથિયા ચડી કારણ કે ઋતુને વીએનસીને ખબર નથી ને એમ હું ચડી છું એટલે દોડી ચડીને જરાક શ્વાસ ચડી ગયો. મને બહુ અફસોસ રહી ગયો કે જ્યાં કડા પડે છે ને હું અહીંયા છું એ વાતનો અફસોસ રહી ગયો કારણ કે મને બહુ શોખ કડા પડે નહીં જોવાનો.
પણ આજ જે કડા પડ્યા તો હું અહીંયા છું જો એ બાજુ જો ડમડોર કેવું છે એ બાજુ જ છે જામકા એ બાજુ જ આવ્યું જો ત્યાંથી કેવું દેખાય છે હવે આ બાજુ આવે ને કડા પડે તો બહુ મજા આવે બાકી તો જો લોકેશન પાછળનું એવું એક નંબર લોકેશન છે એવું એમ તો હું અહીંયા આવી હતી રોડે આવી હતી કપડાં સુકવવા પણ પછી ત્યાં ઋતુ ફોન જોતો હતો એટલે ફોન લઈને ન આવી મેં પછી છે પછી જઈ કપડાં પવન બહુ પડ્યો જો કપડાં એ હુકવા હતા ને બધા કપડાં લઈ લીધા પવન રણ પાછો રહી ગયો બહુ છે નહીં અને અહીંયા જો દેખાય છે ને ઝાડવાને વંડી જેવું દેખાય છે ત્યાં છે ને હાવજ એ પૂરા ત્યાં હાવજ બોલે ને એનો અવાજ આવે વંડી પાછળ જ છે ત્યાં પૂરા છે પિંજરામાં અવાજ બહુ આવે પણ અટાણ નથી આવતો સવારમાં બહુ આવતો હતો સવારમાં ભૂખા થયા હોય રાયડું નાખતા હતા ને બહુ અવાજ આવતો હતો હવે જો આવશે ને એટલે હું તમને સંભળાવીશ અને કડા પડ્યા ને મેં ઋતુ પપ્પાને કીધું છે ક્લિપ એક લઈ લેજો જો કદાચ અહીંયા લીધી હશે ને તો હું આમાં એડ કરી દઈ અને મોહિત ગયો છે ભાઈ હજી આવ્યો નથી નાની બેન 11 કરવા આવે છે તેડવા ગયો છે હજી આવ્યો નથી હવે એ ફૂગવા આવ્યો હોય છે જોરાથી તો ફૂગી ગયો અને પવન એટલો છે ને મારો અવાજ આવતો હોય છે કંઈ આવતો હોય કંઈ ખબર નહીં પવન બહુ આવે છે એટલે કારણ કે કાલે હું મેડી પર આવી હતી ક્લિપ લીધી હતી ને પછી એડિટિંગ કરતી હતી ને વિડીયો એમાં નકરો પવનનો જ અવાજ આવતો હતો મારો ઓછો આવતો હતો એટલે મને ખબર પડી અને પહેલાં છે ને અહીંયા કોઈ મકાન કે કાંઈ નહોતું મારા નાનીમાનું આ છેલ્લું મકાન હતું કાંઈ નહોતું આ કારખાના જો આ કારખાનાને બધું બની ગયું અહીંયા બધું બાકી અહીંયા છે ને જો આ બધું કેવું છે એવું અહીંયા બધે એવું હતું કાંઈ નહોતું આ છેલ્લું મકાન હતું હવે તો વસ્તી વધી ગઈ છે આ બાજુ અને એનું વાતાવરણ એટલું કુદરતી મસ્ત છે ને લોકેશન એવું મસ્ત છે ને વાતાવરણ એવું મસ્ત છે મજા જ આવે જુઓ તમને નિરાયતે છે ને બતાવી દઉં કેવું હાવ ગિરનારને અડીને જ હાવ ગિરનાર આવી ગયો આ જો આ વંડી જેવું દેખાય છે ને આ દૂધિયા કલર જેવું દેખાય છે ને લીલું એ વંડી પછી બસ ગિરનાર આવી ગયો અને જો અહીંયા જ છે ને અહીંયા જ પૂરા છે હાવ જ સક્કરબાગમાં અમુક માંદા ને એવા હોય ને એ બધા અહીંયા પૂરીને અહીંયા રાખે છે જો આવ્યા હો ખબર પડી ગઈ જો પાછળ આવ્યા ખબર પડી જાય ને એટલે આવે જ પડતો નહીં ધીમે ધીમે પડતા નહીં આ છે ને અગરબત્તી વાળા ભાઈ વેચાવા આવ્યા છે મમ્મી લે છે અગરબત્તી ખબર પડી ગઈ તોય હું સાડી મુને આવી તો તમને ખબર પડી ગઈ ને તમને નાની માં કહે જ ને કે ત્યાં ગઈ છે ગોતતા આવીશું ને બે કે માસી ક્યાં ગયા એમ રુદો પૈસા લઈને આવ્યો ઉડી જા હો પકડી રાખજે પૈસા પવન છે ઉડી જાહે જો કેવા ઉડે પક્ષી જો હાલો પવન ઉપડો પાછો હાલો ઉડી જા હું હાલો નીચે વહી જાય હાલો એ વાહે આવ્યા મારી હાલો આપણે આમ બેહી હાલો જો આમ નાનીમાં બેઠા ને જો અગરબત્તી વાળા ભાઈ એવા હારી અગરબત્તી હોય તો લઈ લે હાલો હું હારી સુગંધવાળી હોય તો હું લઈ લઉં હાલો પૈસા પકડી રાખ એટલે ન ઉડે એ કે પૈસા રાખો કે ઉડી જાહે એ કે પવન છે ને તે હાલ આપણે અગરબત્તી લઈ લઈએ હાલ ઓટાણે છે ને 7:30 જેવો ટાઈમ થવા આવ્યો છે ને ભાઈ આવી ગયો છે બેનને તેડીને ને અમારા છે ને નાના બેન ચોથા નંબરના બેન આવ્યા છે 11 કરવા કા બેન પૂગી ગયા ને હા પૂગી ગયા 11 કરવા હા 11 ની વાર છે તા જો અમે બધા ભેગા થઈ ગયા છે અહીંયા અને અમે તો 11 કરવા નથી અમે તો વેકેશન કરવા આવ્યા અમારા બેન 11 કરવા આવ્યા લગ્ન પછીની પહેલી 11 છે ને એટલે આવવું પડે ને તો જો આગળ પૂગા જ છે કારું તો હવે મજા આવી છે મારું રુદુ છે ને એના મામા નહોતા ને ગયા હતા ને તો કે હું કઈ આવી છે એક ધારો જામી પડ્યો તો મામા કઈ આવી છે એટલે ગમતું નહોતું મામા વગર હવે મામા આવી ગયા જો મામાને પૂછતો મારે હાટું હું લઈ આવ્યા પૂછતો કરી જો કેવો મામો તારો લુખો મામો કાંઈ ન લઈ આવ્યા તારા હાટું જો નાની લઈ આવ્યા તા ડેરી મિલ્ક ચોકલેટ લઈ આવ્યા તા કેમ ડેરી મિલ્ક ચોકલેટ ખાધી મન ન દીદી તું ન કહેવાય તમે કહેવાય રુદુ તમે ભાગ નથી ખાવો હવે ચોકલેટ ખાધી આખરે એમ જો કેરી ખાધી ચોકલેટ ખાધી પછી બહુ ભાગ ન ખવાય અને વટાણે છે ને અટાણે તો વરસાદ જેવો અહીંયા બહુ કાંઈ હતો નહીં ખાલી છાંટા જેવું પડ્યું છે તો વટાણે છે ને પુડલા બનાવવાનો પ્રોગ્રામ છે મેં કીધું પુડલા બનાવી પકોડા નથી બનાવવા તરેલું બહુ થઈ જાય પકોડા તરેલા બહુ થઈ જાય ક્યાં આવે બહુ નથી ખાવું બધું થરાવું મેરો ઋતુ ને ત્યાં એવી મજા આવે છે ને તારે આપણે જો આમ જો પુડલા બનાવવા છે પુડલા એ ન ખવાય પુડલા ખવાય
જો પુડલા બનાવવા માંડ્યા છે ને અહીંયા બધાય જમવા માંડ્યા છે. હું ગરમ ગરમ બનાવું છું અને અહીંયા બધાય જમવા બેઠા છે. અને જો અહીંયા હું લાઈવ પુડલા બને છે, અહીંયા બનાવું છું. પુડલા છે ગરમ ગરમ ભાવે એટલે મેં કીધું બનાવું, તમે બધા બેસી જાઓ. કારણ કે અહીંયા પુડલા ઓછા બનાવે એટલે બધાને ખાવે, ઓછા ખાવે નથી. લાવો હું બનાવું. જો અહીંયા પુડલા બને છે ગરમ ગરમ. હાલો બધાય પુડલા ખાવા આવી જાઓ. મારું ઋતુ છે ને મારી વાઈટ જોઈને બેઠો છે. મમ્મી આવે ને ખવડાવે ને તો ખાવા બધા કહે છે, પણ નથી બેસતો ખાવા. ખવડાવવાનું કહે ને મારી મમ્મી તોય નથી બેસતો. જો ખુરચી માથે ચડીને બેઠો હતી. ના ના એને મમ્મી એ ખા હે એની તારાથી, હું આખરી ખવડાવું એને. કેવા હારા બન્યા ને પુડલા ભાઈ? વા ભાઈ તો વાંધો નહીં. અહીંયા છે ને પુડલા મારા મમ્મીને આવડે ઓછા ખાવે ને ખાવે તો મેં કીધું જાય ને પુડલા બનાવી મને કીધું મમ્મા એમ. મેં કીધું લાવ્યા છે ને વરસાદ જેવું છે તો આજ મેં કીધું પુડલા બનાવીએ. તો બની ગયા છે, હવે 2-3 ખાલી રહ્યા છે. જો એટલું બેટર વધ્યું છે. અટાણે છે ને ઘરેલમાં 10:30 વાગી ગયા છે ને જમી કાઢી નવરા થઈ ગયા ને પથારી થઈ ગઈ છે ને બધા અડધા સૂઈ ગયા છે. અમે અટાણે 3 જણા જાગીએ છીએ. એક હું, એક મારી મમ્મી ફોન જોવે છે અને અમારા ચેતુબેન જો આવ્યા છે ને એ એના હસબન્ડ સાથે વાત કરે છે. કારણ કે હજી નવા છે ને એટલે. બાકી અમને અમારા હસબન્ડ તો ફોન એ નથી કરતા. કરે એમ તો આવે ફોન. અટાણે થાકી જાવ એટલે સૂઈ જાય ને હું આગળ જાઉં. રુદુ સૂતો છે ને તો હું સૂઈ જાય. તો એવું બધું છે. અને જો બધા થાકી ગયા છે. મમ્મી થોરાજી ગયા હતા તો એ થાકી ગયા. ભાઈ ગયો તો બેનને તેડવા. છેટે પલે ગયો તો અમારા બેન છે ઠેઠ આમ ખંભાળિયા બાજુ છે. ખંભાળિયા પાસે વિંજલ પર ગામ આવ્યું ને ન્યાનું છે, ન્યાના છે ઠેઠ એ બાજુ છે એટલે થાકી ગયા છે બધાય. તમારા બેન તો હજી થાક્યા નથી, વાતો કરે છે એના ઘરવાળા એ. તો એવું બધું છે ને મારે જવાનું હતું પણ પછી હું ન ગઈ કારણ કે આ વરસાદને વાવાઝોડાનું એવું હતું. પછી ઋતુ ભેગો હોય એટલે પછી નકામે હેરાન થાય, માંદા પડી. છોટો પોલો છે ને પાછું આવતું રહેવાનું હતું એટલે પછી હું નહોતી ગઈ. એટલે મોહિત એક જ ગયો તો, મારા ભાઈ એક ગયો તો તેડીને આવતો રહ્યો. અને હવે છે ને આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈએ, આજનો વિડીયો. અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું હવે કાલે મસ્ત મજાના વ્લોગ સાથે. તો આવજો. ગુડ નાઇટ. જય માતાજી.